ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ જોર પકડી રહી છે। ત્યારે આજે પાલનપુર ખાતે ગૌભક્તો સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ કરી હતી। તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરી છે, ત્યારે ગૌભક્ત ગુજરાતની ભાજપ સરકાર પણ ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરે તેવી માંગ ઉઠી છે। આજે ગૌભક્તો, સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ કરી હતી। જો કે ગૌમાતાને નામે વોટ બટોરી સત્તા સ્થાને પહોંચેલી ભાજપ સરકાર ગૌમાતાને રાજ્યમાતા જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગૌભક્તોએ ઉચ્ચારી હતી। આજે અમે બધા ગૌ સેવા સમિતિવાળા અને દરેક હિન્દુત્વ જે સંગઠન છે જે ગાયને રાજ્ય માતા જાહેર કરવા માટે જે અત્યારે બધા તત્પર છે એ બધા આજ આવ્યા છે। કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે કે ગૌ માતાને પશુમાંથી બહાર કાઢવા, પશુ અલગ વસ્તુ છે અને ગાય માતા અલગ છે, એટલે અમારી માંગણી એ છે કે પશુમાંથી બહાર કરવાનું, પશુમાંથી બહાર કરીને પછી એને રાજ્ય માતાને તમે એને દરજ્જો આપો। અમારી માંગણી બી એવા લોકો જાતે છે કે જે ગાયને માને છે, હિન્દુત્વને માને છે, અને અમારી માંગણી બી ખોટી નથી કે ગાયને તમે પશુમાંથી બહાર કાઢો અને ગાયને તમે રાજ્ય માતાનો દરજ્જો આપો। અમારી માંગણી બી એવા લોકો સાથે છે જે લોકો હિન્દુત્વના ઝંડો અમને વર્ષોથી અમને બતાવ્યો છે અને અમને પકડાયો છે। વધારેમાં કહેવામાં એ આવે છે કે અમે ગાયને રાજ્ય માતાનો દરજ્જો બી એવી જગ્યા પર માંગી રહ્યા છીએ જે વર્ષોથી આપણે અહીંયા આગળ રાજ કરી રહી છે। અમે કોઈ ક્યાં આગળ કોઈ કેરલામાં જઈને, કોઈ વાયનાડમાં જઈને તો ગાયને કોઈ રાજ્યમાતા અમે જાહેર માટે કોઈ જવા નથી, અમે અહીંયા આગળ માંગીએ છીએ। અને અમારી માંગણી બી બધી છે, બધી વ્યાજબી છે। અમારા સંત બી છે, બધા હાજર છે, બધા ગૌભક્તો બી બધા હાજર છે। એટલે અત્યારે કલેક્ટર સાહેબને આપીએ છીએ આવેદનપત્ર, જો આ વસ્તુ અમારું જો આ જો માંગણી સંતોષાય નહીં તો આગળ જતાં અમે એકદમ જલદમાં જલદ આંદોલન કરશો અને આગળ જતાં પછી અમને રાજ્ય માતાનો દરજ્જો આપવો પડે એના કરતાં અમે શાંતિથી અત્યારે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને એના પછી અમે આગળ બી આવેદનપત્ર આપશો। બધાને જય ગૌ માતા, જય ગોપાલ।